ઓકે સાહેબ. 12th સાયન્સ નિર્મલ વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓને મારા પ્યાર ભરા નમસ્કાર. પ્રાર્થના સ્થિતિ. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રામૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકરં પ્રભૃતિભિः દેવે સદા વંદિતા સા માં પાર્થુ સરસ્વતી ભગવતી નિશેષજા व्यापहा. आदिदेव गणपति और माँ सरस्वती के पावन चरणों में वंदन करते हुए आइए हम सब इंग्लिश के इस अनूठे विश्व का सफ़र करें. The brilliant student of Nirmal Vidyalaya, I am addressing you now. Please hear this thing very carefully and concentrate at my words. E-SLAT પરીક્ષા એક લેવામાં આવે મિત્રો. If you want to study abroad in foreign country, તમે જો કોઈ વિશ્વના ઓસ્ટ્રેલિયા છે, ન્યૂઝીલેન્ડ છે, રશિયા છે, યુકે છે, કેનેડા છે, ઘણા બધા સ્ટુડન્ટ છે એ આઉટ ઓફ કન્ટ્રી ભણવા માટે જાય છે, પીજી કરવા માટે 12th પછી, જેની જેવી ઇફિશિયન્સી, ફાઇનાન્શિયલી કન્ડિશન, આ બધા આધારિત નિર્ણય લેતા હોય. પણ ઇફ યુ વોન્ટ ટુ સ્ટડી ફર્ધર ઇન ફોરેન કન્ટ્રી, યુ મસ્ટ ક્રેક ધ એક્ઝામિનેશન નેમ E-SLAT. એક ઇન્ટરનેશનલ લેવલની પરીક્ષા લેવામાં આવે મિત્રો અંગ્રેજીની. માની લો કે તમે એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવા માગો છો, તો એન્જિનિયરિંગની કોઈ પણ બ્રાન્ચ માટે તમે એપ્લાય થાઓ તો એ પહેલાં તમારે, ધારો કે યુનિવર્સિટી તમને ત્યારે જ એક્સેપ્ટ કરે જ્યારે તમે અંગ્રેજીનું મિનિમમ લેવલ ધરાવતા હો. યુ આર ઇલિજિબલ ફોર ધ એની kind of courses in any discipline. You must have passed or cracked the English international level examination. અને એના માટે મિત્રો અમદાવાદમાં કોર્સ થાય છે, 80,000 રૂપિયા, લાખ રૂપિયાની ફી લે મિત્રો ક્રેક કરવાની, પાસ કરાવવાની. તમને શીખવાડવામાં આવે, પછી તમે ઓનલાઈન એક્ઝામ આપો ઇન્ટરનેશનલ લેવલે. પછી જે કન્ટ્રીમાં તમારે જવું હોય એ કન્ટ્રીની યુનિવર્સિટી તમારું એ સર્ટિફિકેટ, તમારી પરીક્ષા છે એ માન્ય કરે. પછી એ ઇંગ્લિશની પરીક્ષા પાસ કર્યા પછી તમે જે તે એન્જિનિયરિંગના, ચાહે મેડિકલના, ચાહે કોઈ પણ ફિલ્ડના, બિઝનેસ મેનેજમેન્ટ, BBA, MBA, એ તમામ સ્ટડીઝ કોર્સીસમાં તમે યુ આર ઇલિજિબલ ફોર ધ એડમિશન ઇન ધ યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યૂટ. એટલે પરંતુ જો તમને 12મા બોર્ડની પરીક્ષામાં 70 ઉપર માર્ક હોય, if you get the distinction mark in the bar 12th board examination, you are simply eligible for get the admission in any university as per your merit. એટલે મિત્રો અત્યારથી કહું છું, ધ્યાન દેજો, તમને આ કરેલી મહેનત ક્યારેય નિષ્ફળ નહીં જાય, આ મારી તમને ગેરંટી. એટલે થોડુંક ઇંગ્લિશનું
રાખજો થોડુંક ચલણ મિત્રો. તમે જો કે મહત્ત્વ આપો જ છો. યુ હેવ ઓલરેડી ગિવન ધ ઇમ્પોર્ટન્સ ટુ અવર લેંગ્વેજીસ, બટ પણ મારી શિક્ષક તરીકે ફરજ છે કે મારે તમને સાવધાન કરવા. બરાબર? ઓકે ફ્રેન્ડ્સ, લેટ અસ સ્ટાર્ટ નાઉ ધ ઇંગ્લિશ લિટરેચર. તો અહીંયા જરાક લખી લ્યો મિત્રો. विनायक यानी गणपति। विद्या के प्रारंभ से पहले में गणंजय गणपति जो स्मृति के देव है और माँ सरस्वती दोनों को सत सत प्रणाम करता हूँ, ऐसी भावनाएं व्यक्त की हैं। तो આપણે છેલ્લે મિત્રો ઇંગ્લિશમાં ઇનડાયરેક્ટ સ્પીચનું છેલ્લું વાક્ય કરેલું. હવે આપણે એક બે ફકરા કરીએ જેથી તમને એ ફકરાનો કેમ ઉકેલ કરવો એનો ખ્યાલ આવે. બરાબર? ઓકે ફ્રેન્ડ્સ, લેટ અસ સ્ટાર્ટ. 12th ઇનડાયરેક્ટ અથવા રિપોર્ટેડ સ્પીચ, આપણે એમાં એમ લખીએ. ઇનડાયરેક્ટ સ્પીચને રિપોર્ટેડ સ્પીચ પણ કહે છે. ઓકે ફ્રેન્ડ્સ, બોર્ડમાં પૂછાયેલો એકાદ ફકરો આપણે કરીએ જેથી તમને એના વિશેની પ્રેક્ટિસ થાય. બરાબર છે? ચાલો. જો મિત્રો એક ફકરો લખું છું તમે પણ લખજો. સેડ સંજના, સંજુ કરીએ. સંજુ do you like eat body? માનસી પ્રશ્ન જ છે. અવતરણ ચિહ્ન પૂરું. યસ, યસ, અલ્પવિરામ. હુ પ્રિપેર્ડ ઇટ?
said Mansi. My mother. બસ એટલું જ, બીજું કાંઈ નહીં. Let us go and thank her. Said Manasi. ઓકે ફ્રેન્ડ્સ, આવો તમને ફકરો આપેલો હોય બોર્ડની પરીક્ષામાં, તો હવે એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે કરવું એ આપણે જોઈએ. સંવાદના રૂપમાં હોય. જો મિત્રો, મેં તમને અમુક મુદ્દાઓ લખાવી દીધા કે યસ હોય તો શું કરવું, રિપ્લાઇડ પોઝિટિવલી, નો હોય તો રિપ્લાઇડ નેગેટિવલી, આ બધા મુદ્દાઓ મેં તમને લખાવ્યા છે. તો હવે આપણે આનું ઇનડાયરેક્ટ જોઈએ. તો એક એક શબ્દ અને એક એક વાક્યને આપણે સ્ટેપ બાય સ્ટેપ લેતા જઈએ મિત્રો, જેથી તમારો કન્સેપ્ટ છે એ વધારે ક્લિયર થાય. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે હું શરૂ કરું છું. પહેલાં તો તમારે એ નક્કી કરવાનું કે કોની કોની વચ્ચે સંવાદ છે. બિટવીન whom this dialogue is being written. How delicious this dish is, said સંજુ. સંજુએ કીધું કે આ ડીશ છે પિઝાની કેવી જમાવટવાળી છે. તો માનસીએ કીધું તને ગમી ડીશ મારી મમ્મીએ બનાવી? તો કે હા. એને કોણે બનાવી હતી? માનસીએ કીધું તો કે મારી મમ્મીએ. તો હવે આપણે જોઈ મિત્રો, તો હું પહેલાં લખું છું. તો બોલે છે કોણ? બોલનાર કોણ છે? સંજુ. ઉદ્ગાર વાક્યમાં બધામાં એક્સક્લેમ્ડ આવે. ઓકે ફ્રેન્ડ્સ, આપણે ભણી ગયા. એક્સક્લેમ્ડ કોને કહે છે? તો ટુ માનસી. આમ કરો તો પણ ચાલે. પછી આમાં ભાવ શેનો છે? ડીશના વખાણનો. તો વિથ પ્રેઝ, વિથ સાથે ભાવ મુજબનો શબ્દ ઉમેરો. વિથ ડિસ્ગસ્ટ, વિથ એંગર, વિથ પ્રેઝ, વખાણ સાથેનો ભાવ છે આમાં. તો આનંદનો હોય તો વિથ ડિલાઇટ, આ બધા ભાવ હોય. વિથ પ્રેઝ સંયોજક મૂકો ધેટ. પછી પાછું હાઉ ડિલિશિયસ ધીસ ડીશ ઇઝ. તો ઉદ્ગાર વાક્યમાં વોટ અને હાવ છે એ દૂર થાય. ઉદ્ગારનું સાદું અથવા વિધાન વાક્ય બને અને બાકીના કાળમાં, સર્વનામમાં અને સમયસૂચક શબ્દમાં અગાઉના નિયમો અને લખાવેલા કોઠા પ્રમાણેનો ફેરફાર થાય. યુ મસ્ટ હેવ ટુ લર્ન બાય હાર્ટ ધ ટેબલ વિચ આઈ હેવ ગિવન ઓર રિટન ઇન યોર ટેક્સ્ટ બુક. ઓકે ફ્રેન્ડ્સ, તમને લખાવેલા ટેબલ, કાળના, સર્વનામના અને સમયસૂચક શબ્દના મોઢસ્થ કરી જ લેવા, આત્મસાત કરી લેવા, તો જ ઇનડાયરેક્ટ સ્પીચ આપણને આવડશે મિત્રો. ઓકે, તો હવે હું જે લઉં છું એ વિથ પ્રેઝ ધેટ સાદું બનાવી. ધીસનું પાછું ધેટ થાય. એક તો આ સંયોજક ધેટ છે, પછી બીજું ધેટ, ધેટ ડીશ. ઇઝનું શું થઈ જાય મિત્રો? એમિઝારનું વોઝ વે તો વોઝ. બહારથી અતિશયોક્તિ સૂચક શબ્દ ઉમેરો. વેરી ડિલિશિયસ. ઇનડાયરેક્ટ સ્પીચ પૂરું પહેલા વાક્યનું. બીજું, પ્રશ્નાર્થ વાક્ય ડુ અને ડઝ વડે હોય ત્યારે ડુ ડઝ દૂર થાય
અને સાદા વર્તમાનકાળનો સાદો ભૂતકાળ એટલે કે V2 થાય. મેં લખાવેલું છે, જરાક જોજો મિત્રો. તો માનસી પૂછે છે, કોણ પૂછે છે મિત્રો? આને કન્ટિન્યુ રાખવાનું, પછી ફકર નહીં પાડવાનો, બરાબર? માનસી કોને પૂછે છે મિત્રો? આસ્ક્ડ સંજુ. રેડી? ડુ યુ લાઈક ઇટ? તો યુ કોના માટે વપરાણું? માનસી માટે. તો સંયોજક મિત્રો આપણે ઇફ મૂકીએ અથવા વેધર મૂકી શકાય, પણ ઇફ આપણે ટૂંકમાં મૂકીએ જ્યારે કોઈ પણ વાક્યની શરૂઆત હેલ્પિંગ વર્બ એટલે કે સહાયક ક્રિયાપદ વડે થતી હોય, એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ડુ, ડઝ, ડીડ. આટલા સહાયક ક્રિયાપદોમાંથી કોઈ પણ એક સહાયક ક્રિયાપદ હોય ત્યારે સંયોજક તરીકે ઇફ અથવા વેધર ઉમેરાય. તો અહીંયા ઉમેર્યું ઇફ. સાદા વર્તમાનકાળનો સાદો ભૂતકાળ તો લાઈક યુ કોના માટે વપરાણું? સંજુ માટે, બરાબર ને મિત્રો? તો સંજુ માની લ્યો કે છોકરો છે, ઇફ તો હી, લાઈકનું થશે લાઈકડ, ઈટનું ઈટ જ, વાત પૂરી, ઇનડાયરેક્ટ સ્પીચ પૂરું. બીજાનું ત્રીજું, યસ સેડ માનસી, હુ પ્રિપેર્ડ ઇટ? ભાઈ માનસીએ કીધું. આને કોણે બનાવ્યું? અહીંયા માનસીને બદલે મિત્રો જરાક સંજુ કરજો, મારી ભૂલ થઈ ગઈ. સંજુ, બરાબર? હા, આ કોને બનાવ્યું? જો મેં તમને લખાયું કે જ્યારે સંવાદમાં ટૂંકાક્ષરી જવાબો યસ અથવા નો હોય, જો યસ હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી, અને જો ન હોય, નો હોય તો રિપ્લાઇડ નેગેટિવલી. ઓકે ફ્રેન્ડ્સ? તો સંજુ રિપ્લાઇડ પોઝિટિવલી કે નેગેટિવલી? નકાર હોય તો પછી એન્ડ આસ્ક્ડ. હુ છે એટલે આસ્ક્ડ. કોને પૂછે છે? માનસીને. માનસી. સંયોજક શું મૂકું મિત્રો? જ્યારે WH ક્વેશ્ચન હોય, who, whom, whose, which, where, when, where, why, how much, how many, how far, how long, how often અને ખાલી હાવ માંથી કોઈ પણ WH પ્રશ્નસૂચક શબ્દ વડે પ્રશ્નાર્થ બનેલું હોય ત્યારે પ્રશ્નાર્થ વાક્ય સાદું બનાવી અને જે WHનો એને પ્રયોગ કર્યો હોય એ જ WH પ્રશ્નસૂચક શબ્દને સંયોજક તરીકે મૂકો. ઓકે ફ્રેન્ડ્સ? તો હુનું હું, અહીં વોટ હોત તો વોટ, વાય હોત તો વાય. પ્રિપેર્ડ સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થાય. પૂર્ણ ભૂતકાળ એટલે હેડ વત્તા V3, તો હુ હેડ પ્રિપેર્ડ. તો આપેલું જ છે મિત્રો V3, પ્રિપેર્ડ ઇટ. ઓકે ફ્રેન્ડ્સ? તો જવાબ મળે છે, સંજુ પૂછે છે એનો, માનસી એમ કહે છે કે મારી મમ્મીએ બનાવી. તો આપણે આખો સંદર્ભ આપવો પડે. માનસી રિપ્લાઇડ. સમજો બરાબર મિત્રો? હિમ ધેટ માય મધર એટલે હર મધર. એની મમ્મીએ શું કર્યું? આગલા વાક્યનો સંદર્ભ આપો. હેડ પ્રિપેર્ડ ઇટ. ઓકે ફ્રેન્ડ્સ? તો છેલ્લે છે લેટ અસ ગો એન્ડ થેન્ક હર. તો ચાલો આપણે જઈ અને એનો આભાર માનીએ. તો મિત્રો એનું શું થાય? લેટ અસ ગોનું લેટ વાળું વાક્ય નીકળી જાય. પ્રપોઝ કરેલું છે તો કોણ બોલે છે? માનસી.
કે સંજુ, ધારો કે આપણે એમ તો માનસી પ્રપોઝડ સંજુ, સોરી પ્રપોઝડ ટુ આવશે મિત્રો. સજેસ્ટેડ અથવા પ્રપોઝડ આપણે કીધું હતું ને કાલે, ટુ સંજુ, આમાં ટુ આવે એકમાં, ધેટ સંયોજક આવે, ધેટ શુડ બારથી ઉમેરાય, ધે શુડ ગો એન્ડ થેન્ક. શુડ આગળ આવ્યો એટલે મૂળ ક્રિયાપદ આજે આવશે, હર અથવા મધર, કાઉન્સમાં લખી નાખવાનું. હર એટલે કોણ? તો કે હર એટલે મધર. ચાલો આપણે જઈ અને એનો આભાર માનીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ ઇનડાયરેક્ટ સ્પીચનો ફકરાનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કર્યું. તો આ રીત છે મિત્રો, એ રીતે તમારે દરેક વખતે એક એક શબ્દને બરાબર ઓળખી અને બનાવવું પડે. શોર્ટ રીતો પણ યાદ રાખવી પડે. હવે આપણે ફકરા ઉપર આગળ વધીએ. લખી લેજો જરાક મિત્રો, બરાબર. થોડુંક મારે સ્પીચનું સમજાવવાનું છે તમને, પણ હવે જોઈ સાહેબ. ઇલેવન્થ and 12th for both. બરાબર, અહીંયા લખી નાખું છું ઉભારી ફરીથી. બે માટે હો મિત્રો. ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોશું થોડુંક સ્પીચ વિશે. વક્તવ્ય. સ્પીચ એટલે શું મિત્રો? વક્તવ્ય. સંભાષણ. ભાષણ. અને ઓરેટર પણ કહીએ. ઓરેટરી, વક્તૃત્વ કલા. યાની વક્તૃત્વ કલા. સંભાષણ કલા. મિત્રો 11th અને 12th બંનેમાં સ્પીચ પૂછાય છે, એટલે જાહેરમાં તમે જ્યારે બોલવા માટે ઊભા થાવ છો ત્યારે કેવી રીતે શરૂઆત કરવી, પ્રોટોકોલ પ્રમાણે કેવી રીતે બોલવું, એના વિશેની આપણે સ્પીચ સમજાવવામાં આવે છે મિત્રો. હવે પહેલું સ્પીચની અંદર મહત્ત્વની બાબત છે જે યાદ રાખવાની, એ બાબત છે મિત્રો, પહેલું લખજો, સૌપ્રથમ સંબોધન.
જેને આપણે સેલ્યુટેશન કહેવાય. તો આ બાબત મહત્વની છે મિત્રો. સેલ્યુટેશન, સંબોધન કેમ કરવું. માની લો કે આપણે નિર્મલ વિદ્યાલયના ઉપર ઓડિટોરિયમમાં આપણું મોટું જબરજસ્ત સ્ટેજ સાથેનું, કાયમી સ્ટેજ સાથેનું સરસ રંગમંચ છે, મોટું ઓડિટોરિયમ છે, એકદમ અદ્યતન ને વેલ બિલ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. એમાં આપણે સ્ટેજ ઉપર તમારે કોઈ વક્તવ્ય રજૂ કરવું હોય ત્યારે પહેલાં તમારે શું બોલવું જોઈએ. જેવો પ્રસંગ, જેવી ચીફ ગેસ્ટ, પ્રેસિડેન્ટ, પ્રિન્સિપાલ, સ્ટાફ વગેરેની હાજરી, એ પ્રમાણે તમારે સમો બાંધવો પડે. જેમ ગાયક હોય એ કીર્તિદાન ગઢવી હોય તો એ ગઝલ ભજન રજૂ કરતાં પહેલાં સરસ મજાનો સમો બાંધે. તો એ સમા બાંધવાની વાત છે મિત્રો. તો જ્યારે તમે જાહેરમાં વક્તવ્ય આપો છો, when you are going to giving or deliver the speech in public, you must have to learn many things and you must have to know about many things. નહીંતર એવું થાય મિત્રો કે જાહેરમાં બોલતા સ્ટેજ ફિયર હોય અને આપણે બોલતા હોય શું યાદ કરીને ગયા હોય ને શબ્દો ફગી જાય. મારા જેવો એક વિદ્યાર્થી હતો, સાહેબે શીખડાવ્યું કે હાલે તું જા સરસ મજાનું સંભાષણ કરજે. ગાંધીજી તો બહુ મહાન હતા, ગાંધીજીનો નિબંધ બોલવા ગયો. સાહેબે પાકો કરાવેલો પણ માંડ્યો બોલવા. આજે હું એક ગાંધીજી વિશે વાત કરું છું. ગાંધીજી તો બહુ મહાન નેતા હતા અને ગાંધીજી તો આપણા દેશ માટે ઘણું બધું કરતા હતા અને ગાંધીજી સાકરીને બાગ ખાતા. મારા જેવા સાહેબે ખીચો પાડ્યો, એ સાકરીને બાગ નહીં, ભાખરીને શાક. હા સાહેબ, જવા દો, નહીં મેળાવે. સાકરીને બાગ ખાતા અને એ ઓકીસું તો ક્યારેક રાખતા, ક્યારેક નોય રાખતા. ઓકીસા વગર હોઈ જાય એટલે ઓકીસું નહીં ભાઈ, તો ઓકીસું નહીં, ઓસીકું. હાલો જવા દો ને સાહેબ. પછી ગાંધીજી તો આપણા બહુ મહાન નેતા હતા. એ તો ઊભા ઊભા બરણી ઉઘાડતા હતા. ગાંધીજી બહુ મહાન હતા. એટલે ઊભા ઊભા બરણી નહોતા ઉઘાડતા સાહેબ કે તઈ, તો કે ઊભા ઊભા ધરણી ધ્રુજાવે. ઓહો, ધરણી એટલે પૃથ્વી અને ધ્રુજાવે તો કે આખે બરણી ઉઘાડે. મેંડું પાકું કરેલું હતું ને, કાનની બૂટ લાલ થઈ જાય, આમાં હથેળીમાં પરસેવો મંડે વરવા મિત્રો. આમ 5000 માણસો સામે બેઠા હોય ને, એની 10,000 આંખો તમારા ઉપર મંડાયેલી હોય, એનો તાપ લાગે તમને. 10,000 આંખો તમારા સામે મંડાયેલી હોય અને એમાં તમારે સ્વસ્થ રહેવું અને તમારું બેસ્ટ આપવું, એ ઘણો બધો અભ્યાસ માગી લે મિત્રો. એમનેમ ન પતે. ઘણી બધી હોમવર્ક, ઘણી બધી માનસિક તત્પરતા, ઘણું બધું રિસર્ચ કર્યું હોય ત્યાર પછી તમે એને રજૂ કરી શકો. અને રજૂઆત જ તમારી ધારદાર હોવી જોઈએ મિત્રો. બાકી તમે મેં તો મારીને, મેં તો ભણાવીને મારી જેમ આજે આપણી બહાદુરી અને શૌર્યની વાતો કરશો. હવે આમ ઊભા હોય, શૌર્યની શું વાતો કરે? એમાં વાતમાં જ, શબ્દમાં જ દમ ન હોય તો એ બોલતો હતો. એ વક્તૃત્વ કલા છે મિત્રો. સ્પીચ આપવી એ શબ્દો ધારદાર અને બાજારૂ શબ્દનો પ્રયોગ ન હોવો જોઈએ મિત્રો. સાહિત્યક શબ્દ જ વપરાવો જોઈએ. એમ ખાતીનો હાજરાત, લેડીઝ એન્ડ જેન્ટલમેન, સજ્જન ઓર સન્નારીઓ, કેવું સરસ મજાનું સંભાષણ હોય અમિતાભનું. તમે કહ્યું એમાં ક્યારેય એક પણ શબ્દ બાજારૂ હિન્દી ના આવે, નીચો શબ્દ ના આવે. બધા ઉચ્ચ સાહિત્યક શબ્દોની જ આખી રજૂઆત હોય. तो आज हमारे बीच उपस्थित हैं हमारे आदरणीय प्रेसिडेंट श्री महादेव भाई देसाई, हमारे आदरणीय ट्रस्टी श्री कलोला सर, श्री प्रिंसिपाल श्री नीलेश कुंडारिया सर, हमारे माध्यमिक के संचालक आदरणीय श्री रमणीक बरासरा सर, और साइंस स्ट्रीम के हमारे जाबाज और सुदीर्घ अनुभव जिसके पास है, ऐसे हमारे वाड़ोदरिया सर, हमारे हीरपुरा सर, भावेश अगारा सर, हितेश अगारा सर, राकेश सर, कल्पेश सर,
ऐसे साइंस के नामी और निखिल सरड़वा सर बायोलॉजी के, ये सभी આમ તમારે એક પછી એકના સંબોધન બોલતું જવાનું, વ્યવસ્થિત કહેતું જવાનું, એ મહત્ત્વનું છે મિત્રો. રિસ્પેક્ટેડ ટીચર્સ, ધ મોસ્ટ ઓનરેબલ પ્રિન્સિપલ નિલેશ કુંડારિયા સર, આ રીતે તમારે એક પછી એક, આ તો જડ હવે આપણને ન સમજણ હોય તો ઓડિયન્સને ક્યાંથી સમજાય? જટ પૂરું કરી લેવાની નહીં રાખવાની ભાવના મિત્રો. મેં તમને કીધું એમ, બોલો પછી એ ગાંધીજી તો અહીંયા ઊભા ઊભા બરણી ઉગાડે, એટલે ઊભા ઊભા બરણી નથી, એને ક્યાં અથાણા ખાવા? ધરણી ધ્રુજાવે. હા, પછી પાછો વળી ચાલુ થઈ. ગાંધીજી તો બહુ મહાન નેતા હતા અને ગાંધીજીએ ગોરામાં કઢી વગાડી હતી, ગોરામાં કઢી બહુ ખાધી. એટલે ગોરામાં કઢી નહોતી વગાડી સાહેબ, કે એલા ગોરાને કાઢ્યા ભગાડી, એટલે અંગ્રેજોને અહીંથી ભગાડ્યા. ક્વિટ ઇન્ડિયા, અંગ્રેજો ક્વિટ ઇન્ડિયા, ભારત છોડો, એને અંગ્રેજોને ભગત ગોરામાં કઢી વઘારી. ગોરામાં કઢી નથી વઘારી ભાઈ, ગોરાને કાઢ્યા ભગાડી. આવા શબ્દોને સ્ટેજ ઉપર આવે ને સામે 5000નું ઓડિયન્સની 10,000 આંખો મંડાયેલી હોય એટલે બધું ભૂલાઈ જાય મિત્રો. તમારે બોલવું હોય શું, બોલાઈ જાય શું. એટલે યુ મસ્ટ હેવ ટુ પ્રિપેર યોર સેલ્ફ વેરી કેરફુલી. પછી શબ્દ ફગે નહીં, સાકરીને બાક ન થઈ જાય. પછી ગોરાને કાયદા ભગાડીને ગોરામાં કઢી વગાડી, ધરણી ધ્રુજાવે ને આવ્યા બરણી ઉગાડે. તો આ શબ્દોની જેમાં રમત છે મિત્રો, એ ફગવી ન જોઈએ. તો સ્પીચમાં એ વાતની ધ્યાન રાખવું. સંબોધન, ધ મોસ્ટ ઓનરેબલ પ્રેસિડન્ટ ઓફ સદવિચાર એજ્યુકેશન ટ્રસ્ટ નિર્મલ વિદ્યાલય મિસ્ટર મહાદેવભાઈ દેસાઈ, our respected principal Nilesh Kundaria sir, that is the salutation. સંબોધનની કિંમત છે, એ સમો બાંધે. તમે શું બોલશો એ પછીની વાત છે, પણ કેવું બોલો તમારું રજૂઆત છે ધેટ ઇઝ ધારદાર હોવી જોઈએ. નેક્સ્ટ, પછી વિષયના મુદ્દાથી નહીં ભટકવાનું. વિષયના મુદ્દા આવરી લેવા. તમને આપેલા હોય મિત્રો બોર્ડની પરીક્ષામાં, એ મુદ્દાને ચોક્કસ આવરવા. હવે આપણે પોલ્યુશનની વાત હોય અને હું પોલિટિક્સમાં ચડી જાઉં, આજે પોલિટિક્સમાં બહુ ખરાબ થાય છે, લોકોને આ મત ખરીદી લેવામાં આવે છે અને આમ કરવામાં આવે છે, પણ એની ક્યાં તારે કહેવાય? તું તારે શેના વિશે બોલવાનું છે ભાઈ? યુ આર ગોઈંગ ટુ સ્પીક અબાઉટ ધ પોલ્યુશન, ગ્લોબલ વોર્મિંગ ઓફ ધ વર્લ્ડ એન્ડ ધ એન્વાયરમેન્ટ, એટમોસ્ફિયર, વેધર, આ બધી બાબતો વિશે તારે ચર્ચા કરવાની. આપણે પોલિટિક્સમાં ચડીએ, પણ ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફોર ઇટ. ત્યારે એ વિષય મહત્વનો નથી મિત્રો. તમારે શેના વિશે બોલો છો એ વિષયથી ભટકવાનું નહીં. મુદ્દે સે ભટક રહે આપ ન કે, મુદ્દાથી ક્યારેય નહીં ભટકવાનું. અને બોર્ડે જે મુદ્દા આપણને આપેલા હોય અથવા તો આપણા ક્વેશ્ચન પેપરમાં જે મુદ્દા આપણને પ્રોવાઈડ કરવામાં આવ્યો હોય એ મુદ્દાને જ વિસ્તૃત કરવા, બીજી આડી અવળી વાતો કરવાની નહીં. પછી મહત્વની આ બાબત છે મિત્રો, અને એમાં તમારે ડીપમાં જવાનું, એમાં ના નહીં. એમાં આપણું જેટલું નોલેજ પાવરફુલ હોય, જેટલું આપણે વિશાળ વાંચન હોય, બહુશ્રુત હોય, આપણે એ પ્રમાણે આમાં લખવાનું. પછી ફકરા 2 કે 3 પાડવા ઈચ્છનીય છે મિત્રો, ઈચ્છનીય, ડિઝાયરેબલ. બરાબર, નો પાડો તો કાંઈ દંડ નથી, પણ આ મહત્વની બાબતો ખાસ તમારે યાદ રાખવી. બીજું, જોડણી દોષ અને ગ્રામેટિકલ મિસ્ટેક, એનું ખાસ ધ્યાન રાખવું. થોડી ઘણી હાલે, પણ હાવ પછી ન આપણે વોટ્સએપિયા ભાષા જવા દેવાય. અને ગ્રામેટિકલ મિસ્ટેક, ઓછામાં ઓછી ગ્રામેટિકલ મિસ્ટેક હોય એવો પ્રયત્ન કરવાનો. બરાબર, આ બે ધ્યાન રાખવાનું. પછી વાત છે મિત્રો ઇફેક્ટિવ
ધારદાર, એક્સપ્રેશન, ધારદાર રજૂઆત. મુદ્દા છે, માહિતી છે, એ તમારી પરફેક્ટ હોવી જોઈએ. હવામાં ખોટે ખોટી વાતો ન કરવાની. ઘણા એવી ટેવ હોય, ગીરના જંગલમાં ગયો હતો પછી સિંહ સામે એલો હતો તો આપણે કીધું સિંહ અરે તારી, હું કહેતો તું જંગલનો રાજા તો હું કઈ તારાથી બીવું નહીં, સિંહનો બોચો પકડ્યો ને, હું એવી વાતો કરતો સાહેબ. ભટ્ટ સાહેબ, સિંહ તમારી પાસે લપટતો આવતો હતો એમ. એટલે એવી કોઈ અર્થવિહીન વાતો નહીં કરવાની મિત્રો, મુદ્દાથી ભટકવાનું નહીં. આ સ્પીચની ખૂબી છે મિત્રો. હવે આપણે સ્પીચ કેવી રીતે શરૂ કરાય, સંબોધન કેવી રીતે કરાય, દરેક સ્પીચની અંદર આ આવે હો મિત્રો. એટલે આપણે સ્પીચનું ફોર્મેટ શીખવા જઈ રહ્યા છીએ. વી આર ગોઈંગ ટુ લર્ન ધ ફોર્મેટ એબાઉટ સ્પીચ. ઓકે ફ્રેન્ડ્સ, લેટ અસ સ્ટાર્ટ. ફોર્મેટ ઓફ સ્પીચ, પબ્લિક સ્પીચ, જે કયો તે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો હવે હું અહીંથી લખું છું, જરાક ધ્યાન દેજો ભાઈ. ઉપર જે વિષય હોય એ વિષય પહેલા ખાસ કેપિટલ લેટરમાં લખો, ભૂલવાનું નહીં. ઓકે, એ જ મહત્વનું હોય મિત્રો. આ તમારું પેજ છે એમ માની લ્યો. હવે તો about પોલ્યુશન ઓર અધર જે કાંઈ પૂછેલો વિષય હોય તે વિષય જણાવો. ઓકે, અહીંયા આપણે વિષયનું નામ પૂછેલો વિષય લખવાનો. પોલ્યુશન હોય, મેડિસિન હોય, આ ઉપરાંત ટેરરિઝમ હોય, સાયન્સ ફેર હોય, સાયન્સ એક્ઝિબિશન વિશે બોલવાનું હોય, અથવા તો એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ વિશે બોલવાનું હોય. ધેર આર સો મેની સબ્જેક્ટ્સ એન્ડ યુ કેન express your original or own thoughts about the problem or the topics. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે શરૂ કરીએ. પણ સંબોધન આ બધા જ, જો આ ફોર્મેટ છે, તમે ગમે એના વિશે સ્પીચ બોલતા હો પણ સંબોધન તો એક સરખું જ આવે. તો આપણે સંબોધન ચાલુ કરીએ છીએ મિત્રો. જોજો સંબોધન કેવી રીતે આવે જોઈએ આપણે મિત્રો. જરાક લીટી છોડજો, મારે જગ્યા નથી એટલે નથી છોડતો, પણ તમે એક બે લીટી છોડજો. Our Honorable President શ્રી મહાદેવભાઈ દેસાઈ, સદવિચાર એજ્યુકેશન ટ્રસ્ટ લખવું હોય તો પછી the most respected
તમારા જે સ્ટ્રીમમાં હો, માધ્યમિકમાં હોય તો બરાસરા સરનું નામ લખવાનું, નીચે પ્રાઇમરી સેક્શનમાં હોય તો કલોલા સરનું નામ કહેવાનું. એટલે તમે જે સેક્શનમાં હો એ સેક્શન પ્રમાણે ધ મોસ્ટ રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ, બરાબર, નિલેશ સર, પછી માની લો કે ચીફ ગેસ્ટ આવ્યા હોય તો ચીફ ગેસ્ટ એ મોસ્ટ રિસ્પેક્ટેડમાં જ આવી જાય મિત્રો. ચીફ ગેસ્ટ પ્રેસિડેન્ટ સાથે લખી શકો હો મિત્રો. ચીફ ગેસ્ટ, ત્યાર પછી ઇન્વાઇટેડ ગેસ્ટ, આમંત્રિત મહેમાનો, પેરેન્ટ્સ એન્ડ ગાર્ડિયન્સ, વાલીઓ, માતા પિતાઓ વિદ્યાર્થીના પેરેન્ટ્સ. કોઈ મિનિસ્ટર હોય તો મિનિસ્ટરનું નામ, મિનિસ્ટર સો એન્ડ સો હોય તો એને પહેલાં લેવાના. એન્ડ એબોવ ઓલ, અને આ બધાથી મહત્વનું, આ બધા ક્યારે શોભે? જ્યારે સ્ટુડન્ટ હોય ત્યારે. સ્ટુડન્ટ જ સામે ન બેઠા હોય તો વિદ્યાર્થીઓ અમે શિક્ષકની શું શોભા, આટાણે જા ભીતું હોય વાતું કરીએ. હવે ચાલુ થાય તો સારું. હા, તમે કંટાળ્યા ને અમે કંટાળ્યા છીએ હવે તો આ ભીતું હોય વાતું કરી. વિદ્યાર્થી અંદર વર્ગમાં બેઠો હોય અને જે આપણને ઉષ્મા અને જે ઉર્જા આવે એ અહીં એકલા બોલતા ના આવે કંઈ મિત્રો. કારણ કે વિદ્યાર્થી છે એ જીવંત એકમ છે, અને વિદ્યાર્થીથી જ સ્કૂલની શોભા છે મિત્રો. ખાલી શિક્ષક છે એ કાંઈ ન કરી શકે, બરાબર. તો આ જોઈએ જ છીએ આપણે મિત્રો. એટલે એન્ડ એબોવ ઓલ માય ડિયરેસ્ટ સ્ટુડન્ટ્સ, અહીંથી લખું છું મિત્રો, ફકરો નહીં હો, ઓફ નિર્મલ વિદ્યાલય, ફ્રેન્ડ્સ, અલ્પવિરામ, ટુડે I am going, એક મિનિટ, હા રાખો ને, I am going to deliver, today I am going to deliver the speech on અથવા about બરાબર. જે પૂછ્યું હોય એનું નામ પૂછે, સ્પીચનું નામ. ઓકે ફ્રેન્ડ્સ, પછી ફકરો પાડીને I feel proud and lucky myself that I
get, ચાલુ રાખજો મિત્રો, that I can get the golden chance to share my own thinking, review, attitude, and other great persons thoughts. મિત્રો, આજે હું મારી જાતને ખૂબ જ ગૌરવશાળી અને ભાગ્યશાળી સમજું છું કે આજે મને તમારી સામે બોલવાની તક મળી. I have got the chance to the golden chance to share my own thinking, attitude and other great persons thoughts. બીજા મહાન વ્યક્તિઓના વિચારોને તમારી સમક્ષ રજૂ કરી શકું એ મારું સૌભાગ્ય છે. ફ્રેન્ડ્સ, our honorable president Sri Mahadevbhai Desai, the most respected principal Nilesh sir, the most respected chief guest, invited guests, parents, minister હોય તો, and above all my dearest student of Nirmal Vidyalaya. આવી રીતે તમારે લહેજામાં સ્પીચ આપવાની. Friends, today I am going to deliver the speech about the terrorism of the world, अथवा about the global warming or the environmental problems. I feel proud and lucky myself that I can get the golden chance to share my thoughts, my thinking, my attitudes and other great persons' thoughts in front of you friends. I feel proud. आज मैं गौरव की लागणी अनुभव करता हूँ कि मेरे जैसे व्यक्ति को आप जैसे लोगों के सामने, आप जैसे प्रबुद्ध लोगों के सामने मेरे विचार और महापुरुषों के विचार प्रकट करने का मौका मिला और सुवर्ण तक मिली. मैं उम्मीद करता हूँ कि आप मेरे विचारों से सम्मिलित होंगे. तो आ प्रमाणेની સ્પીચ મિત્રો આપી શકાય. આજના દિવસે ધેટ્સ ઓલ ફોર ટુડે. આવતા પીરિયડમાં આપણે આગળ સ્પીચ હજી આગળનો ફકરો લેશું. ટાઈમ જોઈ લો મિત્રો, એટલે ખબર પડે. 49 મિનિટ જેવું થઈ ગયું, લાંબુ થઈ ગયું મિત્રો. કાંઈ વાંધો નહીં. ધેટ્સ ઓલ ફોર ટુડે. अपना होमवर्क अवश्य निर्मल विद्यालय पर सबमिट करते रहिए. सतर्क, सावधान और चुस्त तंदुरुस्त रहकर अपने आसपास सफाई रखें. इसी उम्मीद के साथ मैं आपका इंग्लिश टीचर और नॉट चीटर शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए नमस्कार, जय हिंद, वंदे मातरम, जय से थे.